નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલો કાર્યપાલક ઇજનેર પાયલ બંસલના રિમાન્ડ મંજૂર। નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સીઆઈડી ક્રાઇમે કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી। 4 દિવસ દરમિયાન પાયલ બંસલની કડક પૂછપરછ કરવામાં આવશે। પાયલ બંસલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે બાબતે તપાસ કરાશે। દાહોદમાં ગમખ્વાર અકસ્માતમાં 3 ભાઈના મોત તો 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ। દેવગઢ બારિયાના તોયણી ગામ પાસે અકસ્માત સર્જાયો। વડેલા ગામના 3 પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યા। 2 બાઇક વચ્ચે અકસ્માતની ઘટના, જેમાં એકનું સ્થળ પર તો 2ના સારવાર દરમિયાન મોત થયા તો 3 વ્યક્તિ ઘાયલ થયા છે, જેને વડોદરા ખસેડવામાં આવ્યા છે। ખેડાના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 3 લોકોએ જીવ ગુમાવ્યો। નડિયાદના બિલોદરા બ્રિજ પાસે બનાવ બન્યો। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। કારમાં 5 લોકો સવાર હતા। ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની। કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી। આ બનાવમાં એક મહિલા સહિત 2 પુરુષના મોત નિપજ્યા છે। तीन जना तो मौत થઈ ગયા છે। એક લેડીઝ છે અને 2 છે। ઘટના સ્થળે થઈ ગયા છે। 3 જણના મોત થયા। 3 જણના મોત હતું ત્રણમાં? और ત્રણમાં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા। એ 3 જણા। ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો, એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો, એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા, એક્સપ્રેસ ઉપર, અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા। એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। हमारे यहाँ क्यों રાજ્યભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવો અભિયાન ચાલુ કરાયું છે, જે અંતર્ગત આણંદમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી। આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાય બોલાવાય। આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી। તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું। આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિન અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો। પાલિકાની ટીમે રોડ પર ઊભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી લેતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાની ઠગ ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે। બીઝેડ ગ્રુપની એજન્ટ આરતી ચંપકલાલ જયસ્વાલ હોવાનું સામે આવ્યું છે। આરતીએ છેલ્લા 2 વર્ષથી લોકો પાસે કરોડોનો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે। બીઝેડ તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો। એટલું જ નહીં, રોકાણકારોને રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદ્ઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે। તો અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે। સીઆઈડી ક્રાઇમના બરોડા બાદ 7 દિવસથી ઓફિસ બંધ છે। છેલ્લા 7 દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે। બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાઈ જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંટરિયાઓ મેદાને આવી ગયા છે। ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા। રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, બીઝેડ ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો। આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જુગલબંધીનો વધુ એક વિડીયો સામે આવ્યો। ડાયરાના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ અને ધવલસિંહ ઝાલા સાથે રૂપિયા ઉડાડતા દેખાઈ રહ્યા છે। હાથમાં નોટોના બંડલ સાથે કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે। એટલું જ નહીં, ભૂપેન્દ્ર ધવલસિંહને પાઘડી પહેરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। આ કાર્યક્રમમાં માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો। બીજી તરફ બીઝેડ કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસે એબીવીપી પ્રદેશના પૂર્વ સહમંત્રી પર મૂક્યા આક્ષેપ। પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જાહેર કર્યા પુરાવા। અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્રના ફોટા સામે આવ્યા। અમનસિંહે ગાંધીનગરમાં ખોલી હતી બીઝેડની ઓફિસ। ગાંધીનગરની બીઝેડ ગ્રુપ ઓફિસના એજન્ટ અમનસિંહ ચાવડા હોવાનો આક્ષેપ। જોઈ લો કહેવાતા સુરક્ષિત સુરતની આ તસવીર। પેટ્રોલિંગ કરતી પોલીસ અને અસામાજિક તત્વોનો વરઘોડો કાઢતી પોલીસ તમાશા બંધ કરો। જુઓ તમારા રાજમાં સુરતની બદસુરત કરતા લુખ્ખાઓના આતંકના દ્રશ્યો છે સુરતના વરાછાના। અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે એક દુકાનમાં તોડફોડ કરી હતી। તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર। સંભલ જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને અટકાવાયો। 5 લોકોને સંભલ જવા દેવાની માંગ પોલીસે ફગાવી।
રાજકોટની પીજીવીસીએલ કચેરીમાં તમામ કર્મચારીઓ સાગ માટે ઊંઘતા ઝડપાયા. કસ્ટમર કેરનો વિડીયો વાયરલ. શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરો બેફામ. વસ્ત્રાપુરમાં તસ્કરોએ મકાનને બનાવ્યું નિશાન. રોકડ અને બેગની ચોરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે શ્રુતિ શાહ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ પર હુમલો કરાયો. ગોલ્ડન ટેમ્પલમાં સેવા કરતા સમયે શખ્સે ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. હુમલાનો વિડીયો સામે આવ્યો. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ પર સેવા દરમિયાન કરાયો હુમલો. સુરક્ષાકર્મીઓ સાથે સેવામાં બેઠા હતા સુખબીરસિંહ બાદલ. પગમાં ફ્રેક્ચર હોવાથી વ્હીલચેર પર બેસી ચોકીદારીની આપી રહ્યા હતા સેવા. સુખબીરસિંહના હાથમાં ભાલો પણ હતો. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમની હત્યાના પ્રયાસથી હડકંપ. ગોલ્ડન ટેમ્પલમાં સેવામાં હતા પૂર્વ ડેપ્યુટી સીએમ. ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ સુખબીરસિંહ બાદલને ઘેરી લીધા. હુમલો કરનાર આરોપી શખ્સની ધરપકડ કરાઈ. પંજાબના ગોલ્ડન ટેમ્પલમાં સુખબીરસિંહ બાદલને જાનથી મારી નાખવાનું કાવતરું. આરોપી શખ્સ વારે ઘડીએ આંટાફેરા મારતો ઝડપાયો હતો. સુરક્ષાકર્મીઓની બાજ નજરથી સુખબીરસિંહ બાદલનો આબાદ બચાવ. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહને જાનથી મારી નાખવાના પ્રયાસ પર બોલ્યા રાજ્યસભાના સદસ્ય સુખદેવસિંહ ઢીંડસાએ કહ્યું, મારે કોઈને કંઈ નથી કહેવું, વાહેગુરુ સાથે છે. હુમલાખોરનો વાહેગુરુ જોઈ લેશે. સંભલ જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને અટકાવાયો. 5 લોકોને સંભલ જવા દેવાની માંગ પોલીસે ફગાવી. રાહુલ ગાંધી સંભલમાં હિંસા પીડિત લોકોની કરી શકે મુલાકાત. પ્રશાસને રાહુલ ગાંધીને સંભલ ન આવવાની કરી અપીલ. પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે જોડાયા. ઉત્તર પ્રદેશના અમરોહામાં સર્જાયો ટ્રાફિક જામ. રાહુલ ગાંધીની સંભલની મુલાકાતથી સિક્યુરિટી ટાઈટ કરાઈ. હાઈવે પર આવતા જતા વાહનોનું પોલીસે ચેકિંગ હાથ ધર્યું. વાહનોના લાંબી કતારના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. દિલ્હીના નેશનલ હાઈવે 24 પર પણ વાહન ચાલકો અટવાયા. વાહનોની લાંબી કતારના આકાશી દ્રશ્યો સામે આવ્યા. રાહુલ ગાંધીની સંભલ મુલાકાતને પગલે વાહનોની રફતાર ધીમી પડી. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા પરેશાન થયા. સંભલ મસ્જિદ મંદિર હિંસામાં પાકિસ્તાન કનેક્શન. ફોરેન્સિક ટીમને અહીંના કોટ ગરબી વિસ્તારમાં નાળામાંથી 5 શેલ અને 1 મિસફાયર કારતૂસ મળી. આ કિયોસ્ક પાકિસ્તાન ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બને છે. હિન્દુ સેનાએ દિલ્હીની જામા મસ્જિદનો સર્વે કરવાની કરી માંગ. ભારતીય પુરાતત્વ વિભાગને લખ્યો પત્ર. લખ્યું, ઔરંગઝેબે જોધપુર અને ઉદયપુરના કૃષ્ણ મંદિરો તોડી પાડ્યા હતા. ઔરંગઝેબ પર લખાયેલા પુસ્તક મિસિર એ આલમગીરીમાં આનો ઉલ્લેખ. બાંગ્લાદેશના એક મંદિરમાં મૂર્તિમાંથી માતાજીનું માથું અલગ કરી નાખ્યું. ઉશ્કેરાયેલું ટોળું માતાજીની મૂર્તિને નુકસાન પહોંચાડતું દેખાયું. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામ પર લાગી મહોર. અટકળો વચ્ચે મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ જાહેર કરાયું. આવતીકાલે ફડણવીસ સીએમ પદે લેશે શપથ. મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહના મુખ્ય સ્ટેજ પર પીએમ મોદીની સાથે સીએમ અને 2 ડેપ્યુટી સીએમ સ્થાન ગ્રહણ કરશે. ભાજપ શાસિત રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ, એનડીએના નેતાઓ હાજર રહેશે. અન્ય સ્ટેજ પર સાધુ સંતો મહંતો સ્થાન ગ્રહણ કરશે. બોટાદમાં બાઇકના ગેરેજમાં લાગેલી આગ કાબૂમાં. 10થી વધુ બાઇક બળીને ખાક. ગેરેજની ઉપર હોસ્પિટલ હોવાથી સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. રાજકોટના ઉપલેટામાં કોટન મિલમાં આગની ઘટના. કોટન